સાવરકુંડલા વીજપડીમાં ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ હેક કરી 1,99,000 રૂપિયાની છેતરપિંડી આચરી આરટીઓ ચલણ નામની ફાઇલ ઓપન કરાવીને ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી લીધી। વીજપડીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી 1,99,959 રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી। વીજપડીમાં એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ ચંદુભાઈ નગદિયા ઉંમર વર્ષ 54 મોબાઈલ નંબર પર વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ નામની ફાઇલ આવી હતી। ઉમેશભાઈ નગદિયાએ આ ફાઇલ ઓપન કરતાની સાથે જ તેનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો, જે બાદ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા। અંતે ઉમેશભાઈ નગદિયા સાથે 1,99,959 રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પીઆઈપીએલ ચૌધરી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।